નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ આપણા ઘરની બહારનો રસ્તો કોણ બનાવે છે? કે પછી આપણા ઘરે જે પાણી આવે છે એ કોણ પહોંચાડે છે? વેલ, આ બધી જ બાબતોનું સંચાલન કરે છે સ્થાનિક સરકાર. તો ચાલો આજે આપણે આ જ સિસ્ટમને બરાબર સમજીએ, જે આપણા ગામ અને શહેરના રોજિંદા જીવનની એકદમ જીવાદોરી છે. તો એ જ સવાલ કે ભાઈ, આપણી ગલીના રસ્તા હોય, પાણીની લાઈન હોય કે પછી રોજની સાફ સફાઈ, આ બધી પાયાની જરૂરિયાતોનું ધ્યાન કોણ રાખે છે? આ બધાનો વહીવટ કોના હાથમાં છે? જવાબ એકદમ સીધો અને સરળ છે, આપણી પોતાની જ સ્થાનિક સરકાર. સારું, તો આ સ્થાનિક સ્વરાજ્ય સરકાર છે શું એક્ઝેક્ટલી? જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એટલે આપણા જેવા જ સ્થાનિક લોકો દ્વારા આપણા જ વિસ્તારના વહીવટ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન. એટલે કે આપણું રાજ આપણા લોકો દ્વારા. આજ તો ખરી લોકશાહી છે, જે સીધી આપણા ઘરના દરવાજા સુધી પહોંચે છે. હવે આ આખી સિસ્ટમને સમજવા માટે આપણે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. તમે જુઓ, એક છે ગ્રામીણ શાસન, એટલે કે ગામડાઓનું શાસન, જેને આપણે પંચાયતી રાજ કહીએ છીએ, અને બીજો ભાગ છે શહેરી શાસન, જેમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ કામ કરે છે. બે અલગ અલગ દુનિયા, પણ હેતુ એક જ. તો આજના આ સેશનમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સરકારના પાયાના માળખાને સમજીશું. પછી ગ્રામીણ શાસન એટલે કે પંચાયતી રાજની ડિટેલમાં વાત કરીશું. ત્યાર પછી શહેરી શાસન એટલે કે નગરપાલિકા પર આવીશું. એ પછી વહીવટ સંભાળતા અધિકારીઓ કોણ છે એ જોઈશું. અને છેલ્લે આ બધું લોકશાહીનો પાયો કેવી રીતે છે એના પર ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલાં આપણે ગ્રામીણ શાસનથી શરૂઆત કરીએ. ગામડાઓમાં જે સિસ્ટમ કામ કરે છે એને કહેવાય છે પંચાયતી રાજ. અને હા, આ કોઈ એક લેવલની સિસ્ટમ નથી, આ તો એક આખું ત્રિસ્તરીય માળખું છે, એક પિરામિડ જેવું સમજી લો. જરા પિરામિડ પર નજર કરો, આનાથી આખું ચિત્ર ક્લિયર થઈ જશે. જુઓ, સૌથી ઉપર છે કેન્દ્ર સરકાર, પછી આવે રાજ્ય સરકાર, અને સૌથી નીચે આખા સ્ટ્રક્ચરના પાયામાં કોણ છે? આપણી સ્થાનિક સરકાર. અને કહેવાય છે ને કે પાયો જેટલો મજબૂત હોય, ઇમારત એટલી જ ટકે. બસ, લોકશાહીનું પણ એવું જ છે. તો આ પિરામિડનો જે પાયાનો પથ્થર છે એ છે ગ્રામ પંચાયત. સામાન્ય રીતે જ્યાં 500થી લઈને 25,000 સુધીની વસ્તી હોય એવા ગામડાઓમાં ગ્રામ પંચાયત બને છે. અને ગામના નાનામાં નાના કામ, જેમ કે પાણીની ટાંકી બનાવવી કે રસ્તા રિપેર કરાવવા, એ બધા જ નિર્ણયો અહીં જ લેવાય છે. પણ ગ્રામ પંચાયતને ખરી તાકાત ક્યાંથી મળે છે? એ મળે છે ગ્રામસભામાંથી. અને યાદ રાખજો, આ કોઈ નેતાઓની મીટિંગ નથી, આ તો ગામના દરેક મતદારની સભા છે. અહીં ગામનો કોઈપણ માણસ ઊભો થઈને સરપંચને સવાલ કરી શકે છે, ગામના બજેટ પર ચર્ચા કરી શકે છે. આને કહેવાય ડાયરેક્ટ ડેમોક્રેસી, એટલે કે પ્રત્યક્ષ લોકશાહી. પાવર સીધો લોકોના હાથમાં. ઓકે, હવે પિરામિડમાં એક સ્ટેપ ઉપર જઈએ. અહીં આવે છે તાલુકા પંચાયત. આ તાલુકા લેવલ પર કામ કરે છે. આમાં લગભગ 16થી 32 જેટલા ચૂંટાયેલા સભ્યો હોય છે. એમનું મુખ્ય કામ શું? તો આખા તાલુકાની જે ગ્રામ પંચાયતો છે એના પર નજર રાખવી અને એમની જરૂરિયાતોને જિલ્લા લેવલ સુધી પહોંચાડવી. એક રીતે કહીએ તો આ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચે એક બ્રિજ જેવું કામ કરે છે. અને હવે આવીએ પંચાયતી રાજના પિરામિડની ટોચ પર. અહીં બિરાજે છે જિલ્લા પંચાયત. આમાં લગભગ 32થી 52 સભ્યો હોય છે. આને તમે આખા જિલ્લાના ગ્રામીણ વિકાસનો કેપ્ટન કહી શકો. સરકારી યોજનાઓ દરેક તાલુકા અને ગામડા સુધી બરાબર પહોંચે છે કે નહીં એ જોવાની જવાબદારી એમની છે. આ આખા જિલ્લાની ગ્રામીણ વ્યવસ્થાનું હેડક્વાર્ટર્સ છે એમ કહી શકાય. સારું, તો આ તો થઈ ગામડાઓના શાસનની વાત. પણ એ લોકોનું શું જે શહેરોમાં રહે છે? શહેરોનું તંત્ર કેવી રીતે ચાલે છે? તો જેમ ગામડા માટે પંચાયતી રાજ છે, બસ એ જ રીતે શહેરો અને નગરોના વહીવટ માટે આપણી પાસે નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સંસ્થાઓ છે. હવે આ નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ બંને વચ્ચે ફરક શું છે? ફરક એકદમ સિમ્પલ છે, વસ્તી. જ્યાં વસ્તી 25,000થી વધારે હોય ત્યાં સામાન્ય રીતે નગરપાલિકા હોય. અને જ્યાં વસ્તી 75,000થી પણ વધી જાય એવા મોટા શહેરોમાં બને છે મહાનગરપાલિકા. ટૂંકમાં, જેટલું મોટું શહેર એટલી મોટી વહીવટી સંસ્થા. ભલે એમના નામ અલગ અલગ હોય, પણ એમના કામ મોટાભાગે સરખા જ છે. જરા વિચારો,
આપણને શહેરમાં શેની જરૂર પડે? પાણીનો સપ્લાય, સારા રસ્તા, ગટર વ્યવસ્થા, કચરાનો નિકાલ, ટાઉન પ્લાનિંગ, પ્રાથમિક શિક્ષણ, ફાયર બ્રિગેડ, અરે જન્મ-મરણના દાખલા કઢાવવા. આ બધી જ મૂળભૂત સેવાઓ પૂરી પાડવાની જવાબદારી આ સંસ્થાઓની જ છે. એમના વગર શહેરી જીવન ચાલી જ ન શકે. અને હા, જે મોટા શહેરો છે, જ્યાં મહાનગરપાલિકા હોય છે, એના જે ચૂંટાયેલા વડા હોય, એમને એક ખાસ નામથી ઓળખવામાં આવે છે, મેયર. મેયરને શહેરના પ્રથમ નાગરિક પણ કહેવાય છે અને શહેરની આખી વહીવટી પાંખના હેડ હોય છે. ચલો, અત્યાર સુધી આપણે એ લોકોની વાત કરી જેમને આપણે વોટ આપીને ચૂંટીએ છીએ. પણ એ વાત સમજો, આ નેતાઓ તો નિર્ણયો લે છે, પણ એ નિર્ણયોને જમીન પર લાગુ કોણ કરે છે? કાગળ પરની યોજનાને હકીકતમાં કોણ બદલે છે? તો આ કામ કરે છે સરકારી અધિકારીઓ. આ એ લોકો છે જેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. દાખલા તરીકે તાલુકા લેવલ પર જે મુખ્ય વહીવટી અધિકારી હોય છે એ છે તાલુકા વિકાસ અધિકારી, એટલે કે TDO. એમને તમે તાલુકા પંચાયતના CEO સમજી શકો છો. ચૂંટાયેલા સભ્યો જે પણ નક્કી કરે એને અમલમાં મૂકવાની અને આખું વહીવટ ચલાવવાની જવાબદારી એમની. હવે તાલુકાથી ઉપર જઈએ જિલ્લા કક્ષાએ. અહીં આ જવાબદારી નિભાવે છે જિલ્લા વિકાસ અધિકારી, એટલે કે DDO. જેમ TDO તાલુકાના વડા છે, એમ DDO જિલ્લા પંચાયતના મુખ્ય વહીવટી અધિકારી છે. આખા જિલ્લામાં સરકારી યોજનાઓ બરાબર ચાલે છે કે નહીં એ જોવાનું કામ એમનું. અને હવે વાત કરીએ જિલ્લાના સૌથી પાવરફુલ સરકારી અધિકારીની, જિલ્લા કલેક્ટર. એમનું કામ ખાલી વિકાસ પૂરતું સીમિત નથી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાથી માંડીને બધા જ સરકારી વિભાગો વચ્ચે કોઓર્ડિનેશન કરવાનું કામ પણ એ જ કરે છે. સાચું કહું તો કલેક્ટર જ આખા જિલ્લાના વહીવટીતંત્રની ધરી છે. તો આપણે આખી રચના જોઈ, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ વિશે જાણ્યું. પણ આ બધાનો મતલબ શું? આ સ્થાનિક સરકાર આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે આ જ સાચા અર્થમાં આપણી લોકશાહીનો પાયો છે. અને આ વાતનું એક બેસ્ટ ઉદાહરણ છે સામાજિક ન્યાય સમિતિ. કાયદા પ્રમાણે દરેક પંચાયતમાં આ સમિતિ બનાવવી કમ્પલસરી છે. અને એનું કામ શું છે? બસ એક જ, એ જોવાનું કે સમાજના જે નબળા વર્ગો છે એમને પણ વિકાસનો પૂરો લાભ મળે, એમની સાથે કોઈ અન્યાય ના થાય. આ બતાવે છે કે સ્થાનિક સરકાર ખાલી રસ્તા, પાણી કે ગટર માટે નથી, એ સામાજિક ન્યાય માટે પણ છે. એટલે જ કહેવાય છે, અને આ વાત બિલકુલ સાચી છે, કે સ્થાનિક સ્વરાજ્ય એ લોકશાહીની પહેલી પાઠશાળા છે. આ એ સ્કૂલ છે જ્યાં આપણે શીખીએ છીએ કે સરકાર ચાલે કેવી રીતે, આપણા અધિકારો શું છે, અને આપણે જેમને વોટ આપીને મોકલ્યા છે એમને એમના કામ માટે જવાબદાર કેવી રીતે બનાવવા. લોકશાહીના અસલી પાઠ આપણને અહીં જ શીખવા મળે છે. તો આ હતી સ્થાનિક સરકારની આખી વાત. હવે અંતમાં એક સવાલ સૌના માટે. આપણે આપણી ગ્રામસભામાં કે પછી શહેરની વોર્ડની સભામાં વધુ એક્ટિવ થઈને આ લોકશાહીના પાયાને હજી વધારે મજબૂત કેવી રીતે બનાવી શકીએ? કારણ કે જવાબ આપણી ભાગીદારીમાં છુપાયેલો છે. આ વિષય પર જરૂર વિચારજો. આભાર.